જો તમે કોઈ પણ આઈટમ ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરો છો અધર કન્ટ્રી, તો આ રીલ તમારા માટે છે. તમારી બેસ્ટ ઇન્કોટર્મ. જો તમે ઇમ્પોર્ટ કરો છો તો તમારે કઈ ઇન્કોટર્મમાં ઇમ્પોર્ટ કરવાનું? બાય સી. સૌથી પહેલા જો તમે બાય સી ઇમ્પોર્ટ કરો છો તો તમારે યુઝ કરવાની ઇન્કોટર્મ થાય છે એ છે CIF. ઇટ મીન્સ કે કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રાઇટ. એક્ઝામ્પલ આપણે લઈએ, ચાઇનાથી કોઈ પણ ગુડ્સ છે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરવા માંગો છો, તો ચાઇનાનો જે તમારો એક્સપોર્ટર છે તે ત્યાંથી ગુડ્સને એક્સપોર્ટ કરશે ઇવન આપણા મુન્દ્રા પોર્ટ સુધી. મુન્દ્રા પોર્ટે આવી જાય પછી તમારે એ ગુડ્સને બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરીને કસ્ટમ ક્લિયરન્સ થવાનું કરાવવું પડે છે. કસ્ટમ ક્લિયરન્સ કરીને તમે ગુડ્સને લઈ શકો છો. એટલે બેસ્ટ છે CIF ઇન્કોટર્મ. FOB ઇમ્પોર્ટ માટે થોડીક ઓકવર્ડ થશે, કેમ કે એમાં તમારે સારા CHAની કનેક્ટિવિટી જોશે, એટલે એ બને તો અવોઇડ કરવી. CIF બેસ્ટ ઇન્કોટર્મ છે જો તમે ઇમ્પોર્ટ કરતા હોય તો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને મને ફોલો કરો આવા જ વિડીયો જોવા માટે.